નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। નિપ્પોન સ્ટીલ દ્વારા જે છે એ બધા જ વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટેની સ્કોલરશિપ આપવામાં આવી રહી છે। તો આજે આપણે આ વિડીયોમાં એ સંપૂર્ણ ઇન્ફોર્મેશન લઈશું કે તમે આ સ્કોલરશિપ કઈ રીતે લઈ શકો છો અને આ સ્કોલરશિપ જે છે એ બધા જ વિદ્યાર્થીઓને મતલબ 1 થી 10 12મા ધોરણ સુધી, એના પછી ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને એના પછી પણ જો એ પીએચડી કે એ કોઈ પણ કોર્સ કરી રહ્યા હોય તો એમને તમામને આ લેપટોપ માટેની જે છે સહાય એ પૂરી પાડવામાં આવી રહી છે। તો આ વિડીયોમાં આજે આપણે એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જોઈશું અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને શેર કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો જે નિપ્પોન સ્ટીલ દ્વારા બેટી પઢાઓ સ્કોલરશિપ ફોર ગર્લ્સ સ્ટુડન્ટ્સને આપવામાં આવી છે, જે MBA પરસ્યુ કરી રહી છે 2023-24માં એમને, અને આની અંદર તમને 30,000 રૂપિયા સુધીની સહાય પૂરી પાડવામાં આવશે। એના પછી એની અંદર કેટલી તમને સહાય પૂરી પાડવામાં આવશે? 30,000, અને એની લાસ્ટ ડેટ જે છે એ રહેશે 31/8/2024। મોસ્ટલી જે સ્કોલરશિપ છે એની લાસ્ટ ડેટ છે 31/8/2024। એના પછી છે નિપ્પોન સ્ટીલ બેટી પઢાઓ સ્કોલરશિપ ફોર ક્લાસ 9, જે 9મા ધોરણમાં ભણી રહ્યા છે એ વિદ્યાર્થીઓને પણ આ સ્કોલરશિપ આપવામાં આવે છે અને એમની અમાઉન્ટ જે છે એ છે 12,000 એક વર્ષ સુધી। એના પછી એમને અહીંયા ડિટેલમાં એની ઇન્ફોર્મેશન આપી છે। જો તમારે આને ડિટેલમાં જોવી હોય કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કોણ કોણ અપ્લાય કરી શકે છે, તો એ રીડ મોરનો ઓપ્શન જે છે એ ત્યાંથી જઈને તમે બધી જ આની ઇન્ફોર્મેશન લઈ શકો છો। અને આની જે ઓફિશિયલ વેબસાઇટની લિંક છે એ પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, તો તમારે જો આની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે ત્યાંથી જઈને લઈ શકો છો। એના પછી છે મિત્તલ નિપ્પોન સ્ટીલ બેટી પઢાઓ સ્કોલરશિપ ફોર ક્લાસ 10, ક્લાસ 10ના વિદ્યાર્થીઓને પણ આ સ્કોલરશિપ આપવામાં આવી છે અને એમની પણ અમાઉન્ટ જે છે એ એક વર્ષ માટે છે એ 12,000 રહેશે। એના પછી મિત્તલ નિપ્પોન સ્ટીલ બેટી પઢાઓ સ્કોલરશિપ ફોર ક્લાસ 11, ક્લાસ 11ના જે સ્ટુડન્ટ છે એમને પણ આ સ્કોલરશિપ આપવામાં આવી છે અને એમની અમાઉન્ટ જે છે એ રહેશે 15,000ની। તમે આની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા રીડ મોરનો ઓપ્શન આપેલો છે, ત્યાં ક્લિક કરી અને લઈ શકો છો, કેમ કે આની અંદર અમુક એલિજિબિલિટીઝ હશે જેમાં બધા જ વિદ્યાર્થીઓ સિલેક્ટ નહીં થાય। એના પછી છે કે મિત્તલ નિપ્પોન સ્ટીલ બેટી પઢાઓ સ્કોલરશિપ ફોર ફૂલ ટાઈમ BTech, જે BTechના સ્ટુડન્ટ છે એમને પણ 50,000 રૂપિયાની સહાય પ્રોવાઈડ કરવામાં આવી છે અને આ સ્કોલરશિપ જે છે એ તમે બીજી કોઈ પણ ગવર્મેન્ટ સ્કોલરશિપ લઈ રહ્યા હોય એની સાથે લઈ શકો છો। અને જે BTechના સ્ટુડન્ટ છે એમને 50,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે। એના પછી છે કે મિત્તલ નિપ્પોન સ્ટીલ બેટી પઢાઓ સ્કોલરશિપ ફોર ફૂલ ટાઈમ ગ્રેજ્યુએશન, ગ્રેજ્યુએશનની અંદર તમામ કોર્સ આવી જાય છે, જે ગ્રેજ્યુએશનની અંદર હોય એની અંદર BA, BCom, BBA અથવા તો કોઈ પણ જે ગ્રેજ્યુએશનના કોર્સ હોય, તમે કોલેજની અંદર એડમિશન લીધેલું હોય તો તમારો આની અંદર સમાવેશ થઈ જશે અને આને તમને 40,000 રૂપિયાની વાર્ષિક સહાય પૂરી પાડવામાં આવશે। અને જેમ સેકન્ડ યર આવશે એમ તમારે આને રિન્યૂ કરાવવાની રહેશે। એના પછી છે કે નિપ્પોન સ્ટીલ બેટી પઢાઓ સ્કોલરશિપ ફોર ફૂલ ટાઈમ મેડિકલ, જે મેડિકલના સ્ટુડન્ટ છે એમને પણ આ સ્કોલરશિપ આપવામાં આવે છે। અને તમે સ્કોલરશિપના નામ પરથી તો જાણી જ ચૂક્યા હશો કે આ સ્કોલરશિપ મેનલી જે છે એ ગર્લ્સ માટે છે। અને જો પણ તમને આ ડિટેલની જરૂર હોય તો તમે રીડ મોરના ઓપ્શન પરથી જઈ શકો છો। અને જે મેડિકલના સ્ટુડન્ટ છે એમને 50,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે। એની સાથે સાથે આની અંદર રિન્યૂનો પણ ઓપ્શન અવેલેબલ છે, મીન્સ તમે ફર્સ્ટ યર જો ફોર્મ ફિલ કરેલું હોય તો તમારે સેકન્ડ યર આને ખાલી રિન્યૂ કરાવવાનું રહેશે। મિત્તલ નિપ્પોન સ્ટીલ બેટી પઢાઓ સ્કોલરશિપ પરસ્યુઇંગ ફૂલ ટાઈમ પ્રોફેશનલ કોર્સિસ, જે પ્રોફેશનલ કોર્સિસની અંદર હોય તો કયા પ્રોફેશનલ કોર્સિસનો આની અંદર સમાવેશ થાય છે એ પણ તમે રીડ મોરનો જે ઓપ્શન છે ત્યાંથી જોઈ શકો છો। આની અંદર તમને 30,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે। એના પછી છે નિપ્પોન સ્ટીલ બેટી પઢાઓ સ્કોલરશિપ ફોર ફૂલ ટાઈમ ડિપ્લોમા, ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ માટે પણ 20,000ની સ્કોલરશિપ અવેલેબલ છે। એના પછી ITIના જે સ્ટુડન્ટ છે એમના માટે પણ 10,000ની સ્કોલરશિપ અવેલેબલ છે। એના પછી છે કે નિપ્પોન સ્ટીલ બેટી પઢાઓ સ્કોલરશિપ ફોર પ્રોફેશનલ સ્પોર્ટ એટ સ્ટેટ લેવલ, જે સ્ટેટ લેવલમાં હોય સ્પોર્ટની અંદર એમના માટે પણ સ્કોલરશિપ અલગથી આપવામાં આવેલી છે, જેમને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। એના પછી છે મિત્તલ નિપ્પોન સ્ટીલ બેટી પઢાઓ સ્કોલરશિપ ફોર પ્રોફેશનલ સ્પોર્ટ એટ નેશનલ લેવલ, જે નેશનલ લેવલના હશે એમના માટે પણ અહીંયા અલગથી એમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે, જે છે 50,000 રૂપિયાની। અને આની તમે અપ્લાય કઈ રીતે કરી શકો છો? તો તમારે આની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં આવી જવાનું છે અને ત્યારબાદ તમારે આ જે સ્કીમ છે એ સિલેક્ટ કરી અહીંયા તમને અપ્લાય આવું લખેલું દેખાશે, ત્યાંથી તમારે ડાયરેક્ટ ક્લિક કરી અને જે ઇન્ફોર્મેશન માગે એ આપવાની રહેશે અને તમે અપ્લાય કરી દેશો। અને રિન્યૂ કઈ રીતે કરવું? તો એમને અહીંયા રિન્યૂના પણ ઓપ્શન આપેલા છે। એમને ઉપર સૌથી પહેલાં બધી જે સ્કોલરશિપ છે એનું રિન્યુઅલ માટેનું આપેલું છે, તો બધી સ્કોલરશિપ માટે રિન્યુઅલ આવી ચૂક્યા છે। તો જેમને ફર્સ્ટ યરમાં ફોર્મ ફિલ કરેલું હોય એ સેકન્ડ યર અને થર્ડ યરમાં રિન્યૂ કરાવી શકે
છે. તો આ જે છે સ્કોલરશિપ છે એ મેનલી ગર્લ્સ માટે છે. તો ગર્લ્સને આ વિડીયો વધુથી વધુ શેર કરો જેથી એમને લેપટોપ સાયન્સ સ્કોલરશિપ છે એ મળી રહે અને તમે આ સ્કોલરશિપ જે છે એ ગવર્મેન્ટ સ્કોલરશિપની સાથે સાથે લઈ શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.